ભારતમાં કેટલા કરોડપતિ વધ્યા અને ખાસ કરીને ગુજરાતના કરોડપતિઓ કેટલા છે અને એમાં ગુજરાતના શહેરોના કેટલા કરોડપતિ છે એની પણ માહિતી આપવામાં આવી છે. મર્સિડીઝ બેન્ઝ હુરુન ઇન્ડિયા રિચ વેલ્થ રિપોર્ટ 2025 તાજેતરમાં સામે આવ્યો છે અને એની અંદર ભારતમાં કેટલા કરોડપતિ વધ્યા અને ખાસ કરીને ગુજરાતના કરોડપતિઓ કેટલા છે અને એમાં ગુજરાતના શહેરોના કેટલા કરોડપતિ છે એની પણ માહિતી આપવામાં આવી છે. તો સુરતમાં કેટલા, વડોદરામાં કેટલા, અમદાવાદમાં કેટલા કરોડપતિઓ છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મર્સિડીઝ બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 સામે આવી ગયો છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2021થી માંડીને અત્યાર સુધીમાં ભારતમાં 4 લાખ વધારે નવા કરોડપતિ બન્યા છે અને ગુજરાતની અંદર 5 વર્ષમાં કરોડપતિઓની જે સંખ્યા હતી એ ડબલ થઈ ગઈ છે. 2020ની અંદર ગુજરાતમાં ટોટલ 29,000 લોકો કરોડપતિ હતા, એ હવે સીધા 68,300 થઈ ગયા છે. મતલબમાં ડબલ કરતાં પણ વધારે કરોડપતિઓ 5 વર્ષની અંદર ગુજરાતમાં બન્યા છે. હવે ભારતની અંદર કુલ 8.71 લાખ કરોડપતિ પરિવારો છે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ જેને કહેવામાં આવે છે, અને એમની જે કુલ સંપત્તિ છે એ એવરેજ $1 મિલિયન કરતાં વધારે છે. હવે આ જે મર્સિડીઝ બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 સામે આવ્યો, એમાં ભારતની અંદર સૌથી વધારે કરોડપતિઓ જે રાજ્યમાં છે એ મહારાષ્ટ્રમાં છે અને એમાં નેચરલી છે કે મહારાષ્ટ્રની અંદર મુંબઈ છે એટલે મુંબઈની અંદર તો કરોડોપતિની સંખ્યા વધારે જ છે. હવે સૌથી વધારે કરોડપતિ મહારાષ્ટ્રમાં છે અને એ મહારાષ્ટ્રની અંદર ટોટલ 1,78,000 કરોડપતિઓ છે અને એમાંથી માત્ર મુંબઈની અંદર જ 1,42,000 કરોડપતિઓ છે. બીજા નંબરે દિલ્હી છે. દિલ્હીમાં 79,800 પરિવારો એવા છે કે જે કરોડપતિ છે. તમિલનાડુમાં 72,600, કર્ણાટકમાં 68,800, ગુજરાતની અંદર 68,300. જે પ્રમાણે ગુજરાતનો આંકડો આવ્યો છે એ પ્રમાણે એવરેજ કાઢીએ તો રોજના 21 લોકો કરોડપતિ બની રહ્યા છે દરરોજ. 2020ની અંદર ગુજરાતમાં 29,000 પરિવારો કરોડપતિ હતા અને એમની જે એવરેજ સંપત્તિ છે એ અત્યારે 8.5 કરોડ રૂપિયાની છે. આ કરોડપતિઓને કારણે 2023-24માં ગુજરાતની અંદર 93,000 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ચૂકવાયો હતો. હવે ગુજરાતના શહેરોની વાત કરીએ કે ગુજરાતમાં કયા શહેરોમાં સૌથી વધારે છે, તો સૌથી વધારે કરોડપતિઓ અમદાવાદમાં છે 26,800. બીજા નંબર ઉપર સુરત છે 5,700 કરોડપતિઓ અને વડોદરાની અંદર 4,600 કરોડપતિઓ છે. આમ જોવા જઈએ તો દેશની 140 કરોડની જે વસ્તી છે એમાંથી કરોડપતિઓની જે સંખ્યા છે એ ન ગણ્યા છે, પરંતુ એમની જે વેલ્થ છે એ એટલી બધી છે કે આપણા દેશના જે ગરીબો છે એ વચ્ચે એક મોટી અસમાનતા ઊભી થયેલી દેખાય છે. 8,71,000 કરોડપતિઓની જે આવક છે એમાંથી ઘણા બધા પરિવારોની વાર્ષિક આવક ભેગી કરીએ તો પણ આટલા લોકોથી ઓછી થાય, એટલી બધી આ બધા કરોડપતિઓ છે. અને આ રિપોર્ટની અંદર એક એ વાત પણ સામે આવી છે કે આ જે બધા કરોડપતિઓ છે એ મોટે ભાગે સ્ટોક માર્કેટ, ગોલ્ડ અને રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.